હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. GSRTC 2023-24 જાહેરાત ક્રમાંક છે GSRTC 2023-24 અનવ્ય ડ્રાઈવર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી પ્રતીક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. 15/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો આ કામચલાઉ પસંદગી યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવારને નિમણૂક પાત્ર બનતા નથી. નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જનની સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલી ફિટ હોવાનું પ્રમાણપત્ર તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે. પ્રતીક્ષા યાદી પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે 15/12/2025 2 વર્ષ સુધી અથવા તો તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી બે જે વહેલું હોય તેના આગલા દિવસે કચેરીના સમય સુધી અમલમાં રહેશે. પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થનારા ઉમેદવારોનો નિમણૂકનો સીધો હક રહેતો નથી. ત્યારબાદ પસંદગી યાદી પરના ઉમેદવારો કોઈ કારણસર હાજર થશે નહીં અથવા તો ક્રમ 3માં દર્શાવેલ પ્રતીક્ષા યાદીના સમયગાળામાં દરમિયાન નોકરી છોડી જશે તેવા સંજોગોમાં પ્રતીક્ષા યાદી પરના ઉમેદવારોને નિગમની શરતો પરિપૂર્ણ થતી હશે તો નિગમના નિયમાનુસાર પસંદગી માટેની તક રહેશે. તે સિવાય કોઈપણ કારણસર પ્રતીક્ષા યાદીના ઉમેદવારોનો નિમણૂક માટે કોઈ હક રહેશે નહીં. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોએ નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે. આ સમયગાળા દરમિયાન આંતર વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં અને વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને આબાદિત હક રહેશે. ઉમેદવાર જ્યારે એક વખત વિભાગ ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય તમને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે. વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે. જે ઉમેદવારો દ્વારા બહારના રાજ્યની માર્કશીટ રજૂ કરેલ છે તેવા ઉમેદવારોની માર્કશીટ ખરાઈ થયા બાદ નિમણૂક આપવામાં આવશે. ઉમેદવારના નામની સામે સંબંધિત બાબતો દસ્તાવેજો અંગે ચકાસણી ખરાઈ પૂર્તતા કર્યા બાદ નિમણૂક પાત્ર થશે. ત્યારબાદ કામચલાઉ પસંદગી યાદી પર સમાવેશ થયેલ ઉમેદવારોએ નિમણૂક માટેના વિભાગની સ્થળની ઓનલાઈન પસંદગી પ્રક્રિયા 17/12/2025 અને 18/12/2025 તે પૈકી કોઈ એક દિવસે પોતાના વતનના જિલ્લાના નજીકની નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી કરવાની રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય તેવા ઉમેદવારોની જાતિ અંગેની ખરાઈ સરકારશ્રીની સમિતિ સમક્ષ કરવાની હોવાથી સદરહુ વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી સંબંધિત જાતિ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સ્થળ પસંદગી વખતે અવશ્ય રજૂ કરવાના રહેશે. મહિલા ઉમેદવારો ઉપલબ્ધ થયેલ ન હોય જાહેરાતની સૂચના P-ની પેટા સૂચના 2 મુજબ તેઓની જગ્યા જે તે કક્ષાના પુરુષ ઉમેદવારોને ફાળવવામાં આવશે. કામચલાઉ પસંદગી યાદી જે તે કેટેગરીમાં કટ ઓફ મેરિટ નીચે મુજબ છે અને કામચલાઉ પસંદગી યાદી પ્રતીક્ષા યાદી માટેની મેરિટ ગણવાની પદ્ધતિ પણ નીચે મુજબ છે. OMR લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ × 40/100 માર્ક્સ, ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણ × 60/100 બરાબર માર્ક્સ અને કુલ મેરિટ 100 ગુણમાંથી A+B. તો અહીં મિત્રો કેટેગરીનું નામ, કામચલાઉ પસંદગી યાદી અને કામચલાઉ પ્રતીક્ષા યાદી આપેલ છે. જનરલ કેટેગરીમાં મેરિટ 37.90 અટકેલ છે, જેમાં જન્મ તારીખ 8/6/1992 સુધી છે. જ્યારે પ્રતીક્ષા યાદી 35.25 માર્ક્સથી અટકેલ છે, જન્મ તારીખ 1/1/1997 સુધી. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ EWSના ઉમેદવારોનું પસંદગી યાદી 35.10 માર્ક અટકેલ છે, પ્રતીક્ષા યાદી 34.35. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું મેરિટ માર્ક્સ 35.85 જ્યારે પ્રતીક્ષા યાદી 34.85 છે. અનુસૂચિત જાતિ કામચલાઉ મેરિટ પસંદગી યાદી 34 છે,
જ્યારે કામચલાઉ પ્રતીક્ષા યાદી 33.15 છે. અનુસૂચિત જનજાતિ કામચલાઉ પસંદગી યાદી 34.50 અને પ્રતીક્ષા યાદી 33.80 છે. માજી સૈનિકના ઉમેદવારો માટે કામચલાઉ પસંદગી યાદી 29.50% અને કામચલાઉ પ્રતીક્ષા યાદી અહીં આપેલ નથી. તો મહત્વપૂર્ણ સૂચના છે ને ઉમેદવારોએ મેળવેલા ગુણ પણ જાહેર કરવામાં આવેલા છે. જેટલા ઉમેદવારો સફળ થયેલા છે તે તમામ ઉમેદવારોના મેરિટ માર્ક આપેલા છે, કેટેગરી વાઇઝ માર્ક આપેલા છે. તો અહીં મિત્રો ઉમેદવારોએ મેળવેલ પ્રોવિઝનલ લિસ્ટ આપેલું છે, જેમાં કેટેગરી વાઇઝ આપેલું છે. બીના નામત જનરલ કેટેગરીના ઉમેદવારોએ મેળવેલા માર્ક આપેલા છે. એ મુજબ તમામ કેટેગરી વાઇઝ મેળવેલ માર્ક આપેલા છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો એક વખત જોઈ લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.